જે ટોપિક્સ છે એ જોઈશું. રિસર્ચ મેથોડોલોજી એક વાસ્ટ સબ્જેક્ટ છે, બટ આપણે અત્યારે એમસીક્યુ રિલેટેડ બધી વસ્તુ પર ફોકસ કરવાનું છે, એટલે એના ટોપિક્સ અને એને થોડી જોઈશું. નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડ સર. Yes. ઓકે, સૌથી પહેલા તો રિસર્ચ શું છે અહીંયા જોવાનું છે, બાયોમેડિકલ રિસર્ચ. તો રિસર્ચ શું છે કે ભાઈ કોઈ નવી વસ્તુ આપણે જોઈએ છે, ઓકે, કોઈ નવું ફેક્ટ આપણે આવીએ છીએ, બરાબર. જૂના આપણા પાસે જે કોઈ બી સિદ્ધાંતો છે એના ઉપરથી આપણે કોઈ નવી થિયરી લાવીએ છીએ, ઓકે. તો કોઈ ન્યૂ નોલેજ છે એ એક્વાયર્ડ કરવો, જૂના કોઈ આપણી પાસે સિદ્ધાંતો છે એને વેરીફાઈ કરવાના, ઓકે. તો વેરીફાઈંગ ઓલ્ડ નોલેજ એન્ડ ફિલ ગેપ બિટવીન ધ થિયરી એન્ડ પ્રેક્ટિકલ. તો બધી જ છે એ રિસર્ચની અંદર આવશે. ઘણા બધા લોકો છે, ઓથર્સ છે, એની અલગ અલગ ડેફિનેશન છે કે જેટલી બી બુક રિફર કરશો WHO પ્રમાણે વિકિપીડિયામાં અલગ અલગ ઘણી બધી ડેફિનેશન છે, બટ ડેફિનેશનમાં આપણે એટલું જ જોવાનું છે કે અને બાયોમેડિકલ રિસર્ચ મેઇનલી આપણે બાયોલોજી સાથે સરખાયેલા છીએ અને લિવિંગ વસ્તુ રિલેટેડ ત્યારે આપણે સ્પેશિયલી એના રૂલ્સ રેગ્યુલેશન સાથે જવાનું હોય છે. તો નેક્સ્ટ સ્લાઇડ સર. આપણા આયુર્વેદમાં પણ રિસર્ચ વિશે ઘણા બધા વર્ડિંગ આપેલા છે. તો એવા વર્ડ કયા કયા છે? આયુર્વેદમાં તો રિસર્ચ રિલેટેડ ઘણું બધું છે, આયુર્વેદમાં પણ આપેલું છે. તો આયુર્વેદમાં છે અનુસંધાન, ગવેષણ, પર્યવેક્ષણ, શોધ, આવા બધા વર્ડ આપેલા છે. તો અનુસંધાન એટલે શું? પીવી શર્માની બુક વાંચી હોય તો તમને લોકોને ખ્યાલ હશે એમ કે ભાઈ એને તો એક આખી अनुसंधान कार्यकरण भावस्य द्रव्याणाम गुणकर्मयो परीक्ष्य स्थापनम सम्यक अनुसंधानम उच्यते આવું કહ્યું છે. એટલે અનુસંધાન કે જેનાથી આપણે એપ્રોપ્રિએટ નોલેજ મળે છે, સમ્યક જ્ઞાન આવું કહી શકીએ. તો કોઝિયલ રિલેશનશિપ આપણે જોવાની છે કે એના કારણો અને એની જે ઇફેક્ટ થાય છે. કોના ગુણકર્મયો, દ્રવ્ય અને એના ગુણકર્મ વચ્ચે કાર્યકરણ છે ભાવસ્ય દ્રવ્યાણામ ગુણકર્મયો પરીક્ષણ સ્થાપનમ, બરાબર. એ વસ્તુની પરીક્ષા કરીને એમાં પરીક્ષા કઈ કઈ રીતે કરવાની છે તો ભાઈ આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે, બરાબર. ઘણી વખત લાંબો સમય સુધી કે ભાઈ આ કામથી એનું આ કર્મ પ્રતીત થાય છે કે નહીં. પછી આપણે એક્ઝામિનેશન કરીએ. આ બધી એની વેરિફિકેશનની મેથડ છે. એના ઉપરથી ફાઇનલ કન્ક્લુઝન જે આવે એને અનુસંધાન એવો શબ્દ આપ્યો છે, ઓકે. એવી જ રીતે શબ્દ છે ગવેષણ છે. ગવેષણનું બી એવી રીતે એલિબ્રેશન આપ્યું છે કે ગોભી ઇન્દ્રિય એષણમ, ઓકે. ધેટ મીન્સ કે ટુ રિસર્ચ અથવા તો ટુ ઓલ સેન્સીસ, ઓકે. જે આપણી પંચેન્દ્રિય છે, ઓકે, એનાથી એનો યુઝ કરીને આપણે જે કોઈ બી સર્ચ કરીએ છીએ એ છે ગવેષણ. પછી છે પર્યવેક્ષણ, પરી અને એષણ કે આપણી આજુબાજુની જેટલી બી ડાયમેન્શન છે, જેટલી બી વસ્તુઓ છે એ બધામાંથી આપણે એના હેલ્પથી આપણે જે જોઈએ છે, જે નોલેજ એક્વાયર કરવાનું છે એને લઈએ છીએ, એને કહેશું આપણે પર્યવેક્ષણ. પછી છે શોધ, બરાબર. આ બધા એના સિનોનિમ્સ છે એક પ્રકારના કે જે આપણા આયુર્વેદમાં પણ આના રિલેટેડ બધી વસ્તુ આપી છે. નેક્સ્ટ સ્લાઇડ સર. એટલે તમને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સમાં એવું પૂછાઈ શકે કે આપણા આયુર્વેદમાં રિસર્ચ રિલેટેડ કઈ કઈ વસ્તુઓ છે અથવા તો કેવા વર્ડિંગ યુઝ એનો રેફરન્સ કેવો આપેલો છે. તો આપણે આ બધા વર્ડ છે એમાં ઓપ્શન્સ તરીકે હોઈ શકે. નેક્સ્ટ સ્લાઇડ સર. નેક્સ્ટ છે રિસર્ચ વિશે જાણ્યા પૂછે. રિસર્ચની આખી પ્રોસેસમાં વન બાય વન સ્ટેપ કયા કયા છે એ બધી વસ્તુઓ તમને પૂછાય.
એવા હશે કે ભાઈ ગુડ રિસર્ચ કેવું હોવું જોઈએ, ગુડ રિસર્ચ ક્વેશ્ચન્સ કેવા હોવા જોઈએ, રિસર્ચની ડિઝાઇનને શું કહેવાય. ઓકે, આવા બધા પણ એમસીક્યુઝ પૂછાઈ શકે છે. તો જ્યારે બી આપણે રિસર્ચ કરીએ છીએ તો શું છે કે ભાઈ જે કોઈ બી અવેલેબલ વસ્તુ છે એને આપણે સિસ્ટમિકલી અને સાયન્ટિફિકલી પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. રિસર્ચમાં આપણે એને સાયન્ટિફિકલ એક દ્રષ્ટિકોણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. તો એ ગુડ રિસર્ચ કેવું એક સિસ્ટમિક હોવું જોઈએ, સાયન્ટિફિક હોવું જોઈએ. આવા પ્રકારના સેકન્ડ છે કે રિસર્ચ ક્વેશ્ચન્સ કેવા હોવા જોઈએ, બરાબર. તો એમાં ઘણા બધા છે કે ભાઈ રિલેવન્ટ હોવા જોઈએ. ઓકે, કે ભાઈ તો એના માટે એક સિમ્પલ છે, FINER કરીને એક આપણે બનાવ્યું છે. ઓકે, તો સ્ટેસિબલ હોવા જોઈએ, તો કે ઇઝી ટુ કન્વિન્સ પૂછવામાં અથવા તો જેના ઉપર આપણે રિસર્ચ કરીએ છીએ એના રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે એ બહુ લેન્ધી, બહુ ડિફિકલ્ટ એવા ના હોવા જોઈએ, ફેસિબલ હોવા જોઈએ. સેકન્ડ છે આઈ મીન્સ ઇન્ટરેસ્ટિંગ. બહુ બોરિંગ પણ ક્વેશ્ચન્સ એવા ના પૂછવા જોઈએ કે સામેવાળા પેશન્ટ અથવા તો જેના પર આપણે રિસ્પોન્ડન્ટ છે એ બોધર થઈ જાય. થર્ડ છે નોવેલ. નોવેલ મીન્સ ન્યૂ, કે કંઈક એમાં નવીનતા હોય ક્વેશ્ચન્સમાં. તો ઇથિકલ, જે બી આપણે રિસર્ચ કરીએ છીએ એના રિલેટેડ આપણે બધા રૂલ્સ રેગ્યુલેશન જે આપ્યા છે તો એને ધ્યાનમાં રાખીને ઇથિકલ ક્વેશ્ચન્સ આપણા હોવા જોઈએ. આર મીન્સ રિલેવન્ટ. રિલેવન્ટ કે જે બી આપણે રિસર્ચ કરીએ છીએ એના રિલેટેડ જ ક્વેશ્ચન, બીજા ના હોય, બરાબર. તો ફેસિબલ, ઇન્ટરેસ્ટિંગ, નોવેલ, ન્યૂ, ઇથિકલ ને આર મીન્સ આવા સારા ક્વેશ્ચન હોવા જોઈએ. તમને એમસીક્યુમાં પૂછાય કે રિસર્ચ ક્વેશ્ચન કેવા હોવા જોઈએ, તો આના રિલેટેડ બધી વસ્તુ હોવી જોઈએ. રિસર્ચ આપણે આગળ જોશું રિસર્ચ પ્રોસેસમાં કે ફર્સ્ટ સ્ટેપ શું છે, સેકન્ડ સ્ટેપ શું છે. ઓકે, તો એ ડિઝાઇન શું છે કે ભાઈ તમે જે કોઈ બી રિસર્ચ કરો છો એની વન ઓફ ધ બ્લુ પ્રિન્ટ છે. નેક્સ્ટ સ્લાઇડ સર. રિસર્ચ આ બધા ઓકે, કે તમે જ્યારે કોઈ બી રિસર્ચ કરવા માટે એક પોઈન્ટ લ્યો છો, બરાબર. તો એમાં સ્ટાર્ટિંગ કરવું અને એનું એન્ડિંગ, રિઝલ્ટ, ફાઇનલ કન્ક્લુઝન તમે કરો એના માટેના પ્યોર સ્ટેપ બધા આપ્યા છે. તો સૌથી પહેલું સ્ટેપ છે સિલેક્શન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ, કે તમારે જેના વિશે જાણવું છે, જેના વિશે તમારે એસ્ટાબ્લિશ કરવું છે, તો એ રિસર્ચ પ્રોબ્લેમ શું છે. તો તમારે એમસીક્યુમાં આવી રીતે પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ રિસર્ચ પ્રોસેસ. ઓકે, કોમન ક્વેશ્ચન્સ છે. ઓકે, તો સિલેક્શન ઓફ યોર રિસર્ચ પ્રોબ્લેમ, કે જે તમારે જાણવું છે, કે જેના વિશે તમારે જવાબો જોઈએ છે. તો પછી તમે શું કરશો કે ઈ રિલેટેડ, ધારો કે તમે કોઈ બી એક સબ્જેક્ટ લ્યો છો, ડાયાબિટીસ લ્યો છો, તો આપણે આયુર્વેદમાં કહીએ તો પ્રમેહ લ્યો છો, અથવા તો બીજા કોઈ અત્યારે ચાલે છે ઓટોઇમ્યુન ડિસીઝ લ્યો છો, બરાબર. તો એના વિશે તમારે જે કંઈ બી જાણવું છે, બરાબર, તો એના વિશે તમે આપણા પાસે અવેલેબલ લિટરેચર કયું છે, એમાં આપણને શું શું મળી શકે છે, એ બધી વસ્તુ આપણે આપણા પ્રમાણે કે જે અવેલેબલ છે એ બધી બુક્સ વાંચીશું, એને રિફર કરીશું કે ભાઈ આટલું અવેલેબલ છે આપણી પાસે. નેક્સ્ટ છે હાઇપોથેસિસ. એના ઉપરથી તમે એક એઝ્યુમ કરશો, સપોઝ કરશો કે ભાઈ આ ટ્રીટમેન્ટ છે એ આ ડિસીઝમાં ઇફેક્ટિવ છે. હાઇપોથેસિસ બે પ્રકારના હોય છે, નલ હાઇપોથેસિસ ને અલ્ટરનેટિવ હાઇપોથેસિસ. સ્ટેટના ક્લાસમાં આપણે આ રિલેટેડ થોડું જોયું હતું. ઓકે, આ એક પ્રકાર છે કે તમારો જે રિસર્ચ પ્રોબ્લેમ છે અથવા તો તમે જે પ્રૂવ કરવા માંગો છો, તમે જે એની ઇફેક્ટિવનેસ જોવા માંગો છો, એને તમે એઝ્યુમ કરો છો કે હા આ ઇફેક્ટ કરે તો આની વચ્ચે કોઝલ રિલેશનશિપ છે અથવા તો કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ નથી. આ પ્રકારનું જે એઝ્યુમ્પશન છે, જે તમે પ્રેડિક્ટ કરવા માંગો છો, એ એક પ્રકારનો, બરાબર. એના બે ટાઈપ છે, નલ અને અલ્ટરનેટિવ. નલ મીન્સ ઝીરો, ઓકે, કે કોઈ કોઝ ઇફેક્ટ રિલેશનશિપ નથી. અલ્ટરનેટિવ મીન્સ કે એમાં કોઝ ઇફેક્ટ રિલેશનશિપ છે. નેક્સ્ટ છે એમ્સ ને ઓબ્જેક્ટિવ ઓફ યોર. તમે હાઇપોથેસિસ બનાવો છો, તમે એઝ્યુમ્પશન કરો છો કે આવી ઇફેક્ટ જોવા મળે છે કે નથી જોવા મળતી, એની સાથે એ સ્ટડી રિલેટેડ તમારે અમુક બીજા ક્વેશ્ચનના પણ, તો એવા ક્વેશ્ચન્સ કે જે તમારી સ્ટડી સાથે રિલેટેડ છે અને તમે એઝ્યુમ કરો છો કે ભાઈ આ સ્ટડીનો યુઝ કરવાથી અથવા તો આ સ્ટડીથી મને આના જવાબ મળી શકે છે.
તો એ તમારા પછી નેક્સ્ટ છે મટીરિયલ એન્ડ મેથડ. તમે જે રિસર્ચ પ્રોસેસ કરવા માંગો છો એમાં તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે અને એમાં તમે કરશો બંને અલગ અલગ વસ્તુ. તો જે મેથડ યુઝ કરો છો એ મેથડ આપણે જે આગળ એક્સપેરિમેન્ટલ સ્ટડીઝમાં બધી જગ્યાએ જોઈશું. મટીરિયલ ઇન્ક્લુઝન ક્રાઇટેરિયા, એક્સક્લુઝન ક્રાઇટેરિયા કરો છો, કયા યુઝ કરવાના છો, એનું અનુપાન શું લેવાના છો, આ બધી જ વસ્તુ છે એ મટીરિયલ્સને મેથડમાં આવશે. બરાબર. એના પછી તમે જે કોઈ બી આપણે તમે વિચાર્યું છે કે આ મેડિસિન આપવી છે આ છે બરાબર, એના ઉપર તમે સ્ટડી કરશો 1 મંથ 2 મંથ 3 મંથ જે બી તમે ડિઝાઇનમાં તમે લેવાના છો કે ભાઈ આટલા ટાઈમ સુધી તમે રિસર્ચ કરવા માંગો છો અથવા તો એક્સપેરિમેન્ટનો પીરિયડ છે એ તમે આટલો રાખશો. એના પછી તમે એના ઓબ્ઝર્વેશન જોશો કે તમને આ મેડિસિનથી ભાઈ ફીવરમાં ફાયદો છે, ઓકે, પેઇનમાં ફાયદો છે, તો તમારા બધા જ ઓબ્ઝર્વેશનને તમે લખશો. બરાબર છે. તમારા બધા જ ઓબ્ઝર્વેશનને તમે જોશો કે મને આવી ઓબ્ઝર્વેશન બધા ઓબ્ઝર્વેશન ઉપરથી તમે એક રિઝલ્ટ બનાવશો કે ભાઈ બધા જ પેશન્ટને ઓબ્ઝર્વેશન તમારું પર પેશન્ટ હશે કે ભાઈ તમારા સ્ટડીમાં ધારો કે 50 પેશન્ટ છે, 30 પેશન્ટ છે, 100 પેશન્ટ છે, એ પર પેશન્ટ ઓબ્ઝર્વેશન ઉપરથી તમે રિઝલ્ટ નીકાળશો કે ભાઈ 100 માંથી આટલા પેશન્ટને આ પોઈન્ટમાં ફાયદો છે, ઓકે, આ પેઇનમાં ફાયદો છે. એવી જ રીતે તમે તમારા એક્સપેરિમેન્ટનું એક કન્ક્લુઝન બનાવશો, ઓકે, કે ભાઈ આ રિસર્ચથી આ ડ્રગથી આની વચ્ચે આવો કોઝ ઇફેક્ટ રિલેશનશિપ. એક પ્રકારની રિસર્ચ મેથડ છે, ઓકે, અને આ છે એ બધાના સ્ટેપ્સ છે. હજુ પણ આમાં આ બધા મેઇન સ્ટેપ છે, આની અંદર પણ સબ સ્ટેપ છે ઘણા બધા, ઓકે, જેમ કે રિવ્યુ ઓફ લિટરેચરના પણ છે, બટ મેઇન જે છે એ આ વસ્તુ છે. સૌથી પહેલું છે સિલેક્શન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. એ જોયા પછી એના રિલેટેડ જે કોઈ બી મટીરિયલ આપણી પાસે છે, ઓકે, જે કોઈ બી એમાં લિટરેચરમાંથી લઈને એના રિલેટેડ બધી જ બુક્સ અવેલેબલ, ઓકે, ઓનલાઈન ઓફલાઈન બધી જ વસ્તુ લિટરેચરમાં આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. પછી એના ઉપરથી તમારા જે કોઈ બી રિસર્ચ કરવાનું છે, તમારો જે રિસર્ચ પ્રોબ્લેમ છે એના ઉપર, એના રિલેટેડ તમારે બીજી કોઈ વસ્તુ જોઈએ છે કે બીજી કોઈ વસ્તુના ક્વેશ્ચન્સના આન્સર જોઈએ છે, એને એ તમે ઓબ્જેક્ટિવ. પછી તમારું થશે મટીરિયલ્સ ને મેથડ કે તમે સ્ટડીને કઈ રીતે આગળ વધારશો, ઓકે, માર્કિંગ કઈ રીતે કરશો. પછી તમે ઓબ્ઝર્વેશન જોશો, એ ઓબ્ઝર્વેશન ઉપરથી તમે એક રિઝલ્ટ બનાવશો અને એના ઉપરથી તમે તમારા રિસર્ચનું આખા રિસર્ચનું એક કન્ક્લુઝન બનાવશો. બરાબર. તો આ એક પ્રકારની રિસર્ચ પ્રોસેસ છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. ઘણી વખત તમને આ શબ્દ જોવા મળશે કે પ્લેગરિઝમ, કે જે નાવડેઝ બહુ જ્યારે તમે એમડીમાં આવશો, પીએચડીમાં આવશો ત્યારે પ્લેગરિઝમ ના કરવું, ઓકે, બીજા કે જ્યારે આપણે કોઈ વસ્તુ લઈએ છીએ, બરાબર, તો આપણે બીજા લોકો એનું સ્ટડી કરેલું છે અથવા તો બીજી બુક્સમાં જે આપ્યું છે એને બેઠે બેઠું લઈ લઈએ છીએ કે ભાઈ, અને પછી એમાં નીચે આપણું નામ લખીએ છીએ કે ભાઈ નહીં, રિસર્ચ બાય મી, રિસર્ચ બાય ધીસ, ઓકે. જ્યારે આપણે બીજા કોઈએ સર્ચ કરેલું બીજા કોઈનું મટીરિયલને આપણા માટે યુઝ કરીએ છીએ એઝ અ રેફરન્સ, બટ આપણે એને એકનોલેજ નથી કરતા, ઓકે, આપણે એને આપતા, તો એ પ્લેગરિઝમ બને છે. ધેટ મીન્સ વન ટાઈપ ઓફ કોપી પેસ્ટ. તમે બીજાએ સર્ચ કરેલું બીજાએ કરેલું વર્ક પોતાના નામે કરો છો એને પ્લેગરિઝમ કહેવાય. બટ જ્યારે હંમેશા બોરોડ મટીરિયલ, જ્યારે તમે કોઈ પાસેથી મટીરિયલ લ્યો છો, કોઈ વસ્તુ લ્યો છો, તેને હંમેશા એકનોલેજ કરવું તમારી સ્ટડીમાં, ઓકે. તે કેન યુઝ એઝ આઉટ વન, ઓકે, પોતાના માટે યુઝ કરીએ છીએ બટ એને એકનોલેજ નથી કરતા, ક્રેડિટ નથી આપતા, તો એ પ્લેગરિઝમ બને છે. તો જ્યારે તમે થીસિસ પબ્લિશ કરો છો ત્યારે એમાં પણ રૂલ્સ છે એ તમારા આઉન વર્ડ્સ હોવા જોઈએ, ઓકે. 30% જે આપણું કોન્સેપ્ચ્યુઅલ છે એ ઓબ્વિયસલી આપણે આપણા પબ્લિશ છે, પબ્લિશ જે અવેલેબલ વસ્તુઓ છે એના ઉપરથી આપણે લેશું. તો 30% ઇઝ ઓકે, બટ 70%
છે એ આપણા સમજવું જોઈએ. અત્યારે એવા બધા રૂલ્સ આવ્યા છે. નેક્સ્ટ સ્લાઇડ. કે આયુર્વેદની રિસર્ચ પ્રોસેસ શું છે? ઓકે, આયુર્વેદમાં અનુસંધાન રિલેટેડ કે ભાઈ રિસર્ચ રિલેટેડ શબ્દો બધા આવ્યા છે. તો આયુર્વેદમાં પણ રિસર્ચ પ્રોસેસ પણ આપી છે. જ્યારે આપણે ચરક વિમાન 8 જોઈએ છીએ તો એમાં ઘણી બધી વસ્તુ પસંદ ના હોય, કેમ કે એટલી બધી થિયરિટિકલી અને યાદ રાખવા જેવી વસ્તુ છે કે જે યાદ નથી રહેતી. બરાબર? તો આયુર્વેદમાં પંચ આપ્યા છે. આયુર્વેદમાં પંચ અવયવ આપ્યા છે: પ્રતિજ્ઞા, સ્થાપના, હેતુ, દ્રષ્ટાંત, ઉપનય અને નિગમન. આ પંચ વાક્યમાં આખી જે આપણે મોડર્નની જોઈ, ઓકે, જે અત્યારે આયુર્વેદમાં આપણે પંચાવય વાક્યથી જોવાની છે. તો પ્રતિજ્ઞા શું છે? તો સૌથી પહેલું જે સ્ટેપ છે રિસર્ચમાં કે સ્ટેટમેન્ટ ઓફ સિલેક્ટિવ પ્રોબ્લેમ. બરાબર? પ્રતિજ્ઞા નામ સાધ્ય વચનમ. ઓકે, કે જે વસ્તુને તમારે પ્રૂવ કરવાની છે. સાધ્ય વચન, અમારે જે પ્રોબ્લેમને સોલ્વ કરવાનો છે એને આપણે પ્રતિજ્ઞા કહેશું. તો સ્ટેટમેન્ટ ઓફ પ્રોબ્લેમ. તો એમસીક્યુઝ આવા પૂછાઈ શકે કે ભાઈ પ્રતિજ્ઞા આપણે લેવાની છે. તેમાં તમને બધા આ રીતે ઓપ્શન્સ આપેલા છે. તો પ્રતિજ્ઞા ધેટ મીન્સ સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ, ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ રિસર્ચ. ઓકે, સ્થાપના. સ્થાપના શું? સ્ટેટમેન્ટ ઓફ હાઇપોથેસિસ. ઓકે, જે આપણે થર્ડ સ્ટેપ છે આપણું રિવ્યુ ઓફ લિટરેચર, પછી હાઇપોથેસિસ છે. ઓકે, તો હાઇપોથેસિસ નું રિલેશનશિપ આપણે જોવાની છે. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ જોવાની છે. તો એ છે કે નહીં? એ જે એક પ્રકારનું પ્રિડિક્શન છે, એક પ્રકારનું છે, સપોઝ છે, એ આપણે અહીંયા સ્થાપના છે. ઓકે, કોન્સોલિડેશન ઓફ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ હાઇપોથેસિસ. ઓકે, હેતુ નામ ઉપલબ્ધિ કારણમ તत् પ્રત્યક્ષ અનુમાનમ આપ્તોપદેશ ઇતિહ્ય. તો જે આપણે રિવ્યુ ઓફ લીડ કરી મોડર્નમાં, તો એની સાથે આપણે અહીંયા આયુર્વેદમાં શું છે કે આપણે જે વસ્તુ આપણી પાસે અવેલેબલ છે એના ઉપરથી આપણે આપણા રિસર્ચ રિલેટેડ અથવા પ્રતિજ્ઞા રિલેટેડ બધી વસ્તુનો યુઝ કરીએ. ઓકે, તો પ્રત્યક્ષ અનુમાન આ બધી વસ્તુ આપણા આચાર્યોએ આપણા આયુર્વેદમાં આપેલી છે. તેને આપણે હેતુ લઈશું. દ્રષ્ટાંત, એક્ઝામ્પલ. ઓકે, કે ભાઈ દ્રષ્ટાંતો આપ્યા છે. બરાબર? એઝ એન એક્ઝામ્પલ સાથે સાથે ઉપનય, જ્યારે આપણે ઓબ્ઝર્વેશન જોઈએ છીએ બધાના અને એને કમ્પેર કરીએ છીએ, તો ઉપનય શું છે? કો રિલેશન છે, એક પ્રકારનું કમ્પેરિઝન છે. પછી રિઝલ્ટ, પછી લાસ્ટ છે કન્ક્લુઝન. તો એને આપણે કહેશું નિગમન, કે જે આપણે તમારા રિસર્ચનો જે ફાઇનલ પાર્ટ છે, જે થશે કન્ક્લુઝન શક્ય છે અને એની સાથે આપણે સરખાવી શકીએ છીએ એવું પૂછી શકાય છે. બરાબર? તો આટલું યાદ રાખવું જોઈએ. બરાબર? નેક્સ્ટ. નેક્સ્ટ સ્લાઇડ સર. આપણે આયુર્વેદમાં આપ્યો છે સિદ્ધાંત. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પોસ્ટ્યુલેટ બાય રિસર્ચ મેથડ ઓર પ્રોસેસ is called नाम यह सह परीक्षके ही बहुविधम परीक्ष्य हेतुभिश्च साधयित स्थापित निर्णय. તો નિર્ણય સ્થાપિત કરવા માટે ઘણી બધી વિધિ છે. તો ઘણા બધા એક્સપેરિમેન્ટ, વેરીફાઈંગ ઓફ ઓબ્ઝર્વેશન, ઓકે, એના ઉપરથી પછી આપણે સિદ્ધાંત નિર્ણય લે છે. તો આ વસ્તુ પૂછાય છે ઘણી વખત. તો સિદ્ધાંત શું છે? એસ્ટાબ્લિશમેન્ટ ઓફ postulate by research method or process is called સિદ્ધાંત. તો આવા એમસીક્યુ બધા પૂછે સિદ્ધાંત વિશે. નેક્સ્ટ સ્લાઇડ. આપણી ક્લાસિકલ મેથડ જે આપી છે, ઓકે, તો આપતોપદેશ છે એ આપણું એક પ્રકારનું લિટરેચર રિવ્યુ થશે. ઓકે, પ્રત્યક્ષ છે એ આપણને એક્સપેરિમેન્ટમાં, ઓકે, ઓબ્ઝર્વેશનમાં બધી જગ્યાએ કામ આવશે. અને જેને આપણે પંચાવય વાક્યના હેતુ અંતર્ગત લીધું છે. ઓકે, હેતુ નામ ઉપલબ્ધિ કારણ તत् પ્રત્યક્ષ અનુમાન આપતોપદેશ છે. નેક્સ્ટ સ્લાઇડ સર. types of research. Okay,
ઘણા બધા ટાઈપ છે. કે અત્યાર સુધીમાં તમે લોકોએ રિસર્ચ રિલેટેડ વાંચ્યું હશે તો ટાઈપ્સ ઓફ રિસર્ચ વિશે ઘણા બધા એમસીક્યુ પણ. તો સૌથી પહેલા રિસર્ચ છે તો પ્રાઇમરી અને સેકન્ડરી આ એના મેઇન ટાઈપ કહી શકાય. બીજા ઘણા બધા વિશે જોશું. પ્રાઇમરી ટાઈપ શું છે કે જે ક્યારે પણ અત્યાર સુધી કોઈ વસ્તુ એના રિલેટેડ સર્ચ થઈ નથી. ઓકે, ફર્સ્ટ હેન્ડ જ્યારે આપણે એને યુઝ કરી શકીએ વર્ડ કે જ્યારે ફર્સ્ટ ટાઈમ જનરેટ કરીએ છીએ, ફર્સ્ટ ટાઈમ ઓબ્ઝર્વેશન કરીએ છીએ. ઓકે, તો એને કહેવાય રિસર્ચ. પ્રાઇમરી રિસર્ચના જે ડેટા છે એ અવેલેબલ નથી હોતા. ઓકે, સેકન્ડરી રિસર્ચ છે એમાં આપણે જે કોઈ બી અવેલેબલ ડેટા છે જે ઓકે રિસર્ચર છે ખુદ એને જનરેટ કરશે ડેટા. તો ઘણી બધી વસ્તુઓ છે પ્રાઇમરી રિસર્ચ અંતર્ગત આવી શકે. સેકન્ડરી રિસર્ચ કે એને આપણે ડેસ્ક રિસર્ચ એવું કહી શકીએ છીએ. ડેસ્ક રિસર્ચ એક પ્રકારનો એનો સિનોનિમ છે. તમને આનું સિમ્પલ એમસીક્યુ પૂછી શકે કે ડેસ્ક રિસર્ચ વન કે આવા ક્વેશ્ચન આવી શકે. તો ડેસ્ક રિસર્ચ છે એ સેકન્ડરી રિસર્ચ છે કે અવેલેબલ વસ્તુઓ છે કે જેના ઉપર એકાદ બે વખત અથવા તો એક પણ વખત ક્યારેય કંઈ નથી થયું બટ એના ઉપર રિસર્ચ એને પણ રિસર્ચ કહેવાશે. આગળ તમે એક વર્ડિંગ સાંભળ્યું હશે પાયલોટ સ્ટડી. એ પણ છે બટ કેમ એનું રીઝન એ છે કે ભાઈ આપણા લિટરલી રિવ્યુમાં અથવા તો આપતોદેશમાં એ બધી વસ્તુ આપેલી છે અને એના ઉપર આપણે એને વેરીફાઈને એક્સપેરિમેન્ટ કરીએ છીએ. તો એ બધી જ વસ્તુ સેકન્ડરી ડેસ્કની અંદર આવશે. નેક્સ્ટ ટાઈપ્સ ઓફ રિસર્ચમાં છે ક્વોલિટેટિવ રિસર્ચ ને એ રીતે સ્ટેટમાં પણ આપણે ક્વોલિટી ક્વોન્ટિટી જોતા હતા એવી જ રીતે રિસર્ચના પણ એક ટાઈપ્સમાં છે ક્વોલિટેટિવ રિસર્ચ ને ક્વોન્ટિટેટિવ રિસર્ચ. ઓકે, બધાને ખ્યાલ છે ક્વોલિટી એટલે શું એટલે જેને ન્યુમેરિક સાથે સંકળાયેલા હોય છે આપણે નંબર સાથે જોવાનું હોય છે. ઓકે, ફિગર્સને રૂલ આઉટ કરવાના હોય છે ત્યારે ક્વોન્ટિટેટિવ રિસર્ચ કરીએ છીએ. અને ક્વોલિટીમાં કે જેમાં આપણે ઇફેક્ટ કોઝ એન્ડ રિલેશનશિપની જોતા હોઈએ છીએ ત્યારે એને ક્વોલિટેટિવ રિસર્ચ કહેવાય. નેક્સ્ટ નેક્સ્ટ છે ઇન્ડક્ટિવ રિસર્ચ ને ડિડક્ટિવ રિસર્ચ. ઓકે, ઘણી વખત છે હશે અને તમે એમસીક્યુમાં આન્સર પણ આપ્યા હશે. ઓકે, ઇન્ડક્ટિવ રિસર્ચ શું છે? ઇન્ડક્ટિવ રિસર્ચ એવી વસ્તુ છે કે જેમાં રીઝનિંગ છે એ જનરલ હશે. ઓકે, જ્યારે રીઝનિંગ છે એ બધી જ વસ્તુ મને એક સરખી જેવું લાગે. પણ કન્ક્લુઝન જ્યારે આપતું જ્યારે સિદ્ધાંત અથવા તો નિર્ણય જે આવશે એ લાઈક અ રૂલ આવશે કે જેમાં સમજી શકાય કે એ બધા માટે એક સરખું લાગુ કરી શકાય. જે બધા માટે એનો મતલબ શું સમજવાનું જે કોઈ ફેક્ટ જોવો છો બરાબર જેવી રીતે ન્યૂટન ને જોયું કે ભાઈ સફરજન છે ઝાડથી એને એક વસ્તુ જોઈએ કે એક વસ્તુ નીચેથી ઉપરથી નીચે પડે અને એ બધી જ વસ્તુઓ માટે સેમ લાગુ પડે છે. કોઈ બી વજનવાળી વસ્તુ છે એ ઉપરથી નીચે આવે. ઓકે, એનું આ ઓબ્ઝર્વેશન એના ઉપરથી એને રિસર્ચ કરીને કન્ક્લુડ કરીએ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. બરાબર, ધેટ મીન્સ કે એનું રીઝનિંગ એનું લોજિક શું હતું કે પર્ટિક્યુલર કે ભાઈ સફરજન કેમ નીચે આવ્યું. બટ જેને કન્ક્લુડ કર્યું જ્યારે એને નિયમ આપ્યો જ્યારે એને ભાઈ ગુરુત્વાકર્ષણ અથવા કોઈ સિદ્ધાંત આપે છે ત્યારે એ કેવું યુનિવર્સલ સ્ટેટમેન્ટ બને છે કે જે બધી જ વસ્તુ માટે સેમ લાગુ પડે. તો જ્યારે આ પ્રકારનું રિસર્ચ છે ઇન્ડક્ટિવ રિસર્ચ. આ પ્રકારનું રિસર્ચ છે એ ઇન્ડક્ટિવ રિસર્ચ. સ્ટાર્ટિંગ કરીએ છીએ કોઈ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ અથવા તો પર્ટિક્યુલર ઓબ્ઝર્વેશનથી અને આપણે એને કન્ક્લુડ કરીએ છીએ યુનિવર્સલ સ્ટેટમેન્ટથી. જે થશે એ છે ઇન્ડક્ટિવ. ડિડક્ટિવ એનો ઓપોઝિટ છે. જ્યારે કોઈ રિઝલ્ટ મળી ગયું છે એના ઉપર આપણે હવે ફરીથી રીવેરીફાઈંગ કરીએ છીએ તો એ ડિડક્ટિવ રિસર્ચ થશે. જે વસ્તુ જે સિદ્ધાંત આપેલા છે એના ઉપર આપણે એના ઉપર એક્સપેરિમેન્ટ કરીએ છીએ એ ડિડક્ટિવ રિસર્ચ છે. ડિડક્ટિવ રિસર્ચમાં આપણને હાઇપોથિસિસ એસ્ટાબ્લિશ કરી શકીએ. ઓકે,
ઇફેક્ટ છે કે નહીં ફાઇન કરવા માંગે છે. ઓકે, બટ ઇન્ડક્ટિવમાં હાઇપોથેસિસ હોવો જરૂરી નથી. ઓકે, રિસર્ચ પ્રોસેસ જે બતાવી છે એ મેઇન પોઈન્ટ છે, બટ ટાઈપ ઓફ રિસર્ચ ડિપેન્ડ પ્રોસેસમાંથી કયા કયા સ્ટેપ ઇન્ક્લુડ થાય. ઓકે, ઇન્ડક્ટિવમાં હાઇપોથેસિસ હોવું જરૂરી નથી. એ ઓબ્ઝર્વેશનલ એક પ્રકારનો પર્ટિક્યુલર પ્રોબ્લેમ્સ અથવા પર્ટિક્યુલર ઓબ્ઝર્વ તો બટ ડિટેક્ટિવમાં આ વસ્તુ છે કે નહીં. ઓકે, એઝ્યુમ પ્રિડિક્ટ જે કરીએ છીએ એના ઉપર આપણે ટેસ્ટ કરવાની છે, એટલા માટે ડિડક્ટિવ રિસ્ક. બરાબર છે. નેક્સ્ટ સ્લાઇડ સર. ઘણા બધા છે જે આ તમે સાંભળ્યા છે. ફંડામેન્ટલ રિસર્ચ, એપ્લાઇડ રિસર્ચ, એક્શન રિસર્ચ. ઓકે, તો ફંડામેન્ટલ મીન્સ કે જે આપણે આપ્યા છે. ઓકે, તમે જો ઉષ્માના નિયમો, ગતિના નિયમો, ઓકે, આ બધા જે બેઝિક્સ ફંડામેન્ટ્સ અત્યારે આપણે સુધી લો જે આપ્યા છે. ઓકે, એ બેઝિક્સ છે. એને એપ્લાઇડ, એને જે રીતે તમે એનાટોમી ભણો છો તો એપ્લાઇડ એનાટોમી. ઓકે, કે એના ઉપર આપણે જે કામ કરીએ છીએ જરૂરી વસ્તુ શું છે આપણામાં ફંડામેન્ટ્સ. ઓકે, તો એપ્લાય કે જેમાં આપણે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ. એક્શન રિસર્ચ. એક્શન રિસર્ચ શું છે કે એક્શન રિસર્ચમાં ઓન ધ સ્પોટ એ વસ્તુ ઉપર એક્શન લેવાની છે, ઓન વસ્તુ ઉપર આપણે કામ કરવાનું છે. ઓકે, ઇમિડિયેટલી પ્રોબ્લેમને સોલ્વ કરવાના છે. એવી કોઈ વસ્તુ આવે છે તો આપણે એને એક્શન રિસર્ચ કહીશું. બરાબર. અત્યારે જે COVID-19 છે તો અત્યારે જે રિસર્ચ કરીએ છીએ એને આપણે એક્શન રિસર્ચ કહી શકીએ કે અત્યારે આપણે ઇમિડિયેટ એ વસ્તુનું સોલ્યુશન લાવ કરવો જરૂરી. તો ફંડામેન્ટલ, એપ્લાઇડ ને એક્શન. એવી જ રીતે ફંડામેન્ટલ્સ ને એપ્લાઇડ શું છે? ફંડામેન્ટલ્સ ને આપણે કઈ રીતે એપ્લાઇડ કરી શકીએ એના રિસર્ચ છે. ફંડામેન્ટ્સ અવેલેબલ છે એને આપણે એપ્લાઇડ આસ્પેક્ટમાં લેવાના છે ત્યારે એ પ્રકારના રિસર્ચને એપ્લાઇડ રિસર્ચ છે. અને એક્શન રિસર્ચમાં આપણે ઇમિડિયેટ એક્શન લેવાના હોય છે, ઇમિડિયેટ પ્રોબ્લેમને સોલ્વ કરવાના હોય છે રિસર્ચ કહીશું. નેક્સ્ટ. ઓકે, કન્સેપ્ચ્યુઅલ રિસર્ચ ને ઇમ્પેરિકલ રિસર્ચ. ઓકે, જે આપણે આગળ ટાઈપ જોયા કે ફંડામેન્ટલ રિસર્ચ છે, એપ્લાઇડ રિસર્ચ છે, એક્શન રિસર્ચ છે. સિમિલર આ ટાઈપ છે કોન્સેપ્ચ્યુઅલ રિસર્ચ ને ઇમ્પેરિકલ. જે કોન્સેપ્ટ આપ્યા છે. ઓકે, આપણે આયુર્વેદમાં જોઈએ તો ડોઝ છે, પંચમહાભૂત છે, ચિકિત્સાના સિદ્ધાંત છે, એ જે કોન્સેપ્ચ્યુઅલ આપ્યા છે તો એના ઉપર ક્રિટિકલ એનાલાઇઝ કરે તો એ પ્રકારનો એક કોન્સેપ્ચ્યુઅલ રિસર્ચ છે. ઇમ્પેરિકલ રિસર્ચ જે કોન્સેપ્ટ છે એના ઉપર તમે એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છો તો એને આપણે ઇમ્પેરિકલ રિસર્ચ છે એક પ્રકારનું ફિલ્ડ વર્ક રિસર્ચ છે. જે કોન્સેપ્ટ છે એને લઈને તમે એના ઉપર રિઝલ્ટ જોશો, એનું ડિઝાઇન જોશો તો એને ઇમ્પેરિકલ રિસર્ચ કહેશો. ઇમ્પેરિકલ રિસર્ચ ઇઝ વન ટાઈપ ઓફ એક્સપેરિમેન્ટલ રિસર્ચ કે જે કોન્સેપ્ટ છે એને લઈ એપ્લાઇડ આસ્પેક્ટમાં જોવાનું છે, ફિલ્ડમાં કામ કરવાનું છે એને લઈને, તો આપણે એને કહીશું ઇમ્પેરિકલ રિસર્ચ. નેક્સ્ટ સર. ટાઈપ્સ ઓફ રિસર્ચમાં છે પ્રોસ્પેક્ટિવ રિસર્ચ અને રિટ્રોસ્પેક્ટિવ રિસર્ચ. પ્રોસ્પેક્ટિવ અથવા પર્સપેક્ટિવ. જ્યારે આપણે આગળ જોઈએ કે ભાઈ એ આપણે એમાં આપણે કોઝલ ઇફેક્ટ રિલેશનશિપ જોવાના છે. બટ જ્યારે આપણે જે પ્રેઝન્ટ છે, ઓકે, અત્યારે તમે રિસર્ચ કરવા જઈ રહ્યા છો, બટ એના પર તમારે ઇફેક્ટ જોવાની છે કે કોઝ જોવાનો છે. આ બે વસ્તુઓ પર પ્રોસ્પેક્ટિવ ને રિટ્રોસ્પેક્ટિવ વસ્તુ જોવાની છે. ઓકે, એના આપણે ઇઝી લેંગ્વેજમાં પ્રોસ્પેક્ટિવ મીન્સ કે આગળની તરફ જવું. ઓકે, અને રિટ્રોસ્પેક્ટિવ મીન્સ કે પાછળની તરફ જવું. પ્રોસ્પેક્ટિવ મીન્સ કે અત્યારે તમારી પાસે પેશન્ટ છે, તમે એને મેડિસિન આપો છો અને તમે એની રિઝલ્ટ જોવો છો. જેમ કે તમે અત્યારે તમે એને તમારી મેડિસિન્સનો કોર્સ 2 મહિના 3 માટે આપ્યો અને તમે એની ઇફેક્ટ જોવો છો. ધેટ મીન્સ કે યુ આર ગોઈંગ પ્રેઝન્ટ ટુ ફ્યુચર. યુ આર ગોઈંગ પ્રેઝન્ટ ટુ ફ્યુચર. યુ આર ગોઈંગ કોઝ ટુ ઇફેક્ટ. ઓકે, એનિમિયા તમારી પાસે કોઝ છે ને તમે એના ઉપર ઇફેક્ટ જો. ઇટ ઇઝ પ્રોસ્પેક્ટિવ રિસર્ચ.
એનાથી ઓપોઝ રિટ્રોસ્પેક્ટિવ મીન્સ પાછળની તરફ જવું, બરાબર. ધેટ મીન્સ કે તમારી પાસે ઇફેક્ટ છે, બટ તમારે એના લોજિકલ ફેક્ટર કયા છે, શું છે, એવી કોઈ વસ્તુ છે તો એને કહેશું આપણે રિટ્રોસ્પેક્ટિવ સ્ટડી. તો એ શું છે, ઇફેક્ટ ટુ પ્રેઝન્ટ થી પાસ્ટ તરફ જઈએ છીએ. અત્યારે જે આપણે છે કે જે પાસ્ટમાં શું વસ્તુ થઈ હતી એને જાણવું છે. ઓકે, ત્યારે શું વસ્તુ બની હતી કે એને લીધે આ બધા જે ક્વેશ્ચન છે એ રિટ્રોસ્પેક્ટિવ સ્ટડીમાં થશે. નેક્સ્ટ સર. ઓકે, આપણે અત્યાર સુધી ઘણી બધી વસ્તુઓ જોઈ. ઓકે, હવે મેઇન વસ્તુ છે એક્સપેરિમેન્ટલ રિસર્ચ ને ઓબ્ઝર્વેશનલ રિસર્ચ. આ એક્ઝામ જરૂરી છે. આના એક્સપેરિમેન્ટલ રિલેટેડ તમને બધાને ક્વેશ્ચન્સ બહુ પૂછાશે, ઓબ્ઝર્વેશન્સના ટાઈપ પૂછાશે. ઓકે, તો એક્સપેરિમેન્ટલ રિસર્ચ અને ઓબ્ઝર્વેશનલ રિસર્ચ આ બે પ્રકારના ટાઈપ છે. અને એના ઉપર આપણે હવે ડિટેલમાં જોઈશું કે એમસીક્યુ એવા પૂછાઈ શકે છે કે વિચ આર ધ ઓબ્ઝર્વેશનલ સ્ટડી, પછી ઓપ્શન્સ આપ્યા હોય તમને, વિચ આર ધ એક્સપેરિમેન્ટલ સ્ટડી, એક્સપેરિમેન્ટલ સ્ટડીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે, એવું બધું પૂછે. કયા ગ્રુપને આપણે એક્સપેરિમેન્ટલમાં લઈ શકીશું, કયા પ્રકારના ડિઝાઇનને આપણે ઓબ્ઝર્વેશનલમાં લઈ શકીશું. આવા સિમ્પલ ક્વેશ્ચન આપણે પૂછાઈ શકે એવા છે, તો આપણે એમાં જોઈશું. નેક્સ્ટ સર. નેક્સ્ટ સ્લાઇડ સર. ઓકે, ઓબ્ઝર્વેશનલ રિસર્ચ. ઓબ્ઝર્વેશનલ રિસર્ચના બે ટાઈપ છે, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ ને એનાલિટિકલ રિસર્ચ. ને એના આપણે ફંડામેન્ટલ્સ, કોન્સેપ્ચ્યુઅલ એ બધી વસ્તુ સાથે સરખાવી શકીએ છીએ. એનાલિટિકલ મીન્સ કે જેના પર અવેલેબલ બધી વસ્તુઓ છે, એનાલિસિસ કરીને કોઈ આપણી પાસે અવેલેબલ ડાટામાંથી એનાલિસિસ કરીને આપણે કોઈ ફેક્ટ આપવાનું છે, આપણે કોઈ સિદ્ધાંત, નિર્ણય, કન્ક્લુઝન સ્ટડી કરશું. તો આવું સિમ્પલ એમસીક્યુ પૂછાઈ શકે છે કે ભાઈ ઓબ્ઝર્વેશનલ સ્ટડીના ટાઈપ કયા કયા છે. ઓકે, તો એનાલિટિકલ, ડિસ્ક્રિપ્ટિવ ને આપણે નોન એનાલિટિકલ એવો વર્ડ પણ આપી શકીએ. ઓકે, એનાલિટિકલ ને નોન એનાલિટિકલ અથવા એનાલિટિકલ. આઈ થિંક સેશન એન્ડ થાય છે.